હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળો હોય અને આપણે ચીક્કી ના બને તેવું બંને જ નહીં ફ્રેન્ડ્સ। તો અહીંયા આપણે કાળા તલની ચીક્કી, સફેદ તલની ચીક્કી, દાળિયાની ચીક્કી, સિંગની ચીક્કી, બધી જ ચીક્કીનો વિડીયો આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં મૂકેલો છે અને તમે અહીં જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી આપણે મમરાની ચીક્કી અથવા તો મમરાનો લાડુ પણ બનાવ્યો છે। તો આ મમરાની ચીક્કીને કેવી રીતે બનાવવી ચાલો જોઈ લઈએ। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। મમરાની ચીક્કી અથવા તો મમરાના લાડુ જે કહીએ તે એક જ પ્રોસેસ હોય છે બંનેની। તેના માટે અહીંયા આપણે 3 કપ મમરા લીધા છે। આ 1 કપ ગોળ, તેની સામે 3 કપ મમરા। આપણે ફ્રેન્ડ્સ તલની કે ચીક્કી કરતા હોય, સિંગની ચીક્કી કરતા હોય તો 1 કપ ગોળની સામે આપણે 1 કપ તલનો માપનો રેશિયો હોય, પણ અહીંયા મમરા છે એટલે આપણે એની સામે 3 ગણા મમરા લેવાના છે। આ મમરાને સારી રીતના એકદમ સાફ કરી અને આપણે શેકી લઈએ। એકદમ સ્લો ગેસ ઉપર આપણે એકદમ કડક થાય ત્યાં સુધી શેકી લેવાના છે, જેથી કરીને આપણી ચીક્કી લાંબા સમય સુધી બગડે પણ નહીં ને એકદમ મમરા કડક થઈ જાય એટલે ખૂબ સરસ ફ્રેશ બને। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, થોડીક વારમાં આપણા મમરા એકદમ સરસ કડક થઈ ગયા છે ને આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું। અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન ઘી લઈ લેશું અને સાથે જ આપણે ગોળ લઈ લેવાનો છે। અહીંયા દેશી ગોળનો મેં ઉપયોગ કરેલો છે। હંમેશા દેશી ગોળનો જ ઉપયોગ કરવો, જેથી હેલ્થવાઇઝ પણ ખૂબ જ સારો અને ચીક્કી પણ ખૂબ જ સરસ બનશે। ફ્લેમને એકદમ સ્લો રાખીશું। સ્લો ફ્લેમ ઉપર ધીમે ધીમે ગોળનો પાયો થવા દેવાનો છે। ફાસ્ટ ફ્લેમ રાખશું તો ગોળનો પાયો એકદમ બળી જશે અને તેનો ટેસ્ટ નહીં આવે। બબલ્સ આવવા માંડે અને આ રીતે ગોળનો કલર ચેન્જ થાય એટલે આપણે એક વાસણમાં પાણી લઈ એક વાટકીમાં અને ચેક કરવાનું કે આપણો પાયો આવી ગયો છે કે નહીં। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, એવું લાગે તો ફ્લેમને બંધ પણ કરી દેવાની, કારણ કે ફરી પાછી ચાલુ કરી શકાય, પણ પાયો ખૂબ જ આવી જાય તો પછી કડસો લાગે મમરાનો લાડુ અથવા તો મમરાની ચીક્કી। હજી આપણો પાયો બરાબર આવ્યો નથી, અહીં જોઈ શકાય છે ગોળનો કલર આપણે એકદમ ચેન્જ થઈ ગયો છે, જોઈ શકાય છે ફ્રેન્ડ્સ। હવે 100% પાયો આવી ગયો છે, પણ આપણે ચેક કરી લેશું। ફ્લેમને બંધ પણ કરી દેશું અને જોઈ લેશું કે આપણો પાયો આવી ગયો છે કે નહીં। થોડીક જ વારમાં આપણે એકદમ કડક પાયો થઈ જાય એટલે આપણે મમરા ઉમેરી દેવાના છે। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ કડક એવો આપણો પાયો આવી ગયો છે, એટલે એકદમ સરસથી આપણા મમરાનો લાડુ તૈયાર થશે। તેમાં જ આપણે શેકેલા મમરાને એડ કરી દેવાના છે અને પહેલેથી જ પ્લાસ્ટિક બેગ ઉપર આપણે તેલ અથવા ઘીથી ગ્રીસ કરી અને રાખી દેવાનું અને ફટાફટ આ પ્રોસેસને કરી લેવાની, જેથી કરી અને જલ્દી બધી એકદમ પાતળી થાય। લાડુઓ વાળવામાં અથવા તો ચિપ્સ કરીએ તો એકદમ ઈઝી પડી જાય, એટલે આ પ્રોસેસને ખૂબ જ ઝડપથી કરવાની રહેશે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, બધું જ સરસથી મિક્સ થઈ ગયું છે। આપણે પ્લાસ્ટિક બેગ ઉપર પહેલેથી જ અહીંયા ગ્રીસ કરીને રાખી દીધી છે, તેમાં આપણે લઈ લેવાનું છે। આ જ રીતે આપણે બધું જ પ્લાસ્ટિક બેગમાં લઈ અને ગમે તે વાટકામાં અથવા તો લાકડાના ઢોલકા ઉપર ઘી કે તેલથી ગ્રીસ કરી અને બધું આ રીતે ફેલાવી દેવાનું છે। ઝડપથી આ પ્રોસેસ કરી લેવાની છે। તેની જ ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું, ખૂબ જ સરસ લાગશે, બાળકો હોશે ખાઈ જશે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ પાતળી એવી આપણી મમરાના લાડુની સ્લાઈસ થઈ ગઈ છે। હવે તમે ગમે તે વાટકાની મદદથી કે જેવડી કરવાની હોય તેવડી શેપ આપી શકો છો। તમારે ચોરસ પીસ કરવા હોય તો તેમ શેપ આપી શકો છો, અથવા તો આ રીતના પણ તમે કટ કરી શકો છો। આ જ રીતના આપણે બધા જ કટ લગાવી દેશું, જેથી સ્ટોર કરવાની ખૂબ જ મજા આવે। રાઉન્ડ શેપ કરીએ તો થોડીક વાર પછી આ જ રીતે આપણે વચ્ચેથી આ લઈ લેવાના, સાઈડમાંથી આ કાઢી લેવાના રહેશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી મમરાની ચીક્કી તૈયાર છે। અહીંયા મેં 2 વાર ચીક્કી બનાવેલી હતી, એકવાર ગોળ શેપ કર્યો છે અને એકવાર આ રીતના સ્ક્વેર કર્યો છે, જેથી કરી અને ડબ્બામાં સ્ટોર કરવાની મજા આવે, જગ્યા રોકે નહીં। આ જ પ્રોસેસથી તમે મમરાના લાડુ પણ બનાવી શકો છો, ગમે તે શેપ આપી શકો છો, પણ અહીંયા એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી મમરાની ચીક્કી તૈયાર થઈ છે, અથવા તો તમે લાડુ પણ કહી શકો છો। તો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ હોય અથવા તો શિયાળાની ઠંડીમાં
આ મમરાના લાડુ ખૂબ જ મજા આવે છે. તમે મમરાના લાડુ કે ચીક્કી કઈ રીતે બનાવો છો કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલમાં હજી સુધી નવા છો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરો. આવજો ફ્રેન્ડ્સ.